તમારા રેડિયો પાસે એકદમ નજીકથી તમે કાન સેન બની જાઓ, કારણ કે બે મજાની તમને ગમે ને એવી વાતો કરવાની છો. अबे देखो नहीं, सिर्फ सुनो सुनो રેડિયો વિથ 98.3 FM પર ધીસ ઇઝ મેઘા. એવું કહી શકાય કે ટેલિવિઝનની હિસ્ટ્રીની સૌથી હાઈએસ્ટ ટીઆરપી કઈ તારીખે આવવાનું છે ખબર છે તમને? 17 તારીખે 17th of August સોની ટીવી પર જેવું કેબીસી સીઝન 8 નો પહેલો એપિસોડ લોન્ચ થશે, કારણ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના બે બેતાજ બાદશાહો કહી શકાય, ધ હીરો ઓફ ધ મિલેનિયમ અમિતાભ બચ્ચન બિગ બી અને સાથે આપણા બધાનો ફેવરેટ કપિલ શર્મા, આ બંને હોય તો કઈ મજા પડે. આ વખતની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે યહાં પૈસા ही नहीं દિલ ભી જીતે જાતે હૈ, એ લોકોની ટેગલાઇન છે. એકદમ ઇમોશનલ હાર્ટ ટચિંગ સ્ટોરીઝ. તમે પ્રોમો જોવો ને આ વખત કેબીસી સીઝન 8 નો તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે. અને દિલ ગાર્ડન ગાર્ડન થઈ રહ્યું છે. મારા હાથમાં એક પેમ્ફલેટ છે, મારી સામે આજની એક્સપર્ટ ઓફ ધ ડે રૂઝેન ખંભાતા, પોલીસ હાર્ટ 1091, જે વિમેનની સેફટી ને સિક્યોરિટી માટે 24 કલાક ઓન ધ ટોઝ કામ કરે છે. એમનું જે બ્રોશર છે ને એમાં ખૂબ બધી કલમો છે. તો આટલી બધી કલમો છે આમાં, એમાંથી તમારી સૌથી ફેવરેટ કોઈ એક કલમ હોય જેના વિશે તમે અમદાવાદને કહેવા માંગતો હોય કે આ કલમ પણ છે? નોર્મલી હું એ જ કહું છું કે સૌથી પહેલા હું ઝીરો ટોલરન્સ ની આજકાલ વાત કરું છું, ને 509 એક કલમ છે જેમાં ઝીરો ટોલરન્સ છે. એટલે એ કહેવા માંગે છે કે અગર તમારી જોડે કોઈ અશ્લીલ હરકત કરે, ગેસ્ચર કરે, બોલ લે તો તમે 509 લગાવી શકો છો. એનો મતલબ એ કે લેટ્સ સે કોઈ તમે જાઓ છો ને કોઈ મેરે સપનો કી રાની કબ આયેગી તું ગાય છે તો એ કઈ ગુનો નથી બનતો, પણ 509 કલમ લાગી શકે છે. અને આ કલમ એટલે બનાવી છે તમને કહું કે થયું શું, એક રિસર્ચે કહ્યું કે લેટ્સ સે પેલી છોકરી જાય ને પેલો છોકરો ગીત ગાય તો છોકરી શરમાઈને નીકળી જાય, પણ થયું શું કે આવી જેમ છોકરી શરમાઈને નીકળી જતી હતી તો છોકરાની હિંમત આવતી હતી, એના આજુબાજુવાળાની હિંમત વધતી હતી. તો હવે છોકરી જતી હતી તો બીજા 2-4 જણ હજી ગીતો ગાતા હતા, છોકરીને કંઈક અડબલા કરતા હતા. શરમ એ છોકરાઓને આવી જોઈએ આ ફાલતુ હરકત માટે, બોલે છોકરી ઇગ્નોર કરીને ચાલી જાય કે હા ના, પછી છોકરી ગભરાઈ જતી હતી જયારે છોકરાઓ હરકત કરવા લાગ્યા, પણ હવે કોઈને બોલી નહોતી શકતી. પછી શું, તો હવે રિસર્ચ આ બધું કહે છે કે હવે છોકરાઓનો ગ્રુપે જોયું કે આ છોકરી તો શરમાય છે, આ ભાગી જાય છે, ડરે છે, તે લોકોને હિંમત આવી. પછી હવે એ લોકો અંદર પોર્નો જોવાનું ચાલુ કર્યું, ગાર્ડનમાં બેસીને પોર્નો જોવાનું ચાલુ કર્યું. આ જ ચાલે છે, તમે જોશો તો ગાર્ડનમાં ઘણી જગ્યાએ આ જ ચાલે છે. તો પછી એ છોકરાઓને હજી હિંમત આવી અને હવે કોઈ છોકરીને જાય છે તો એ લોકો આરંડી કરવા નીકળી જાય પોર્નો જોઈને, અને એટલે ઇટ ઓલ ટર્ન્ડ ઇન્ટુ રેપ. એટલે અમારે કેવું છે કે જયારે મેરે સપનો કી રાની ગાવું કઈ ગુનો નથી, પણ આપણે એ ટાઈમે અગર આપણા છોકરાને થપકો આપીને નહીં રોકશું, એને કહીશું વીલ હેવ ટુ ટીચ હિમ કે ભાઈ યુ હેવ ટુ રિસ્પેક્ટ વુમેન, અને આવી રીતે ગીતો ના પેરેન્ટ્સની જવાબદારી છે. બિલકુલ પેરેન્ટ્સની જવાબદારી 110%. સી આઈ ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ કે ધીઝ આર ઓલ પેરેન્ટિંગ ઇશ્યુઝ. અને જો પેરેન્ટ્સે પોતાના બાળકને ના સુધાર્યો હોય, એના દીકરાને, અને સાચી વાત આવી છે. અશ્લીલ હરકતો કરવામાં ન અટકતો હોય, Correct. તો ઓલ ધ ગર્લ્સ Yes. જે આ ફેસ કરતી હોય, Correct. એને માત્ર કોલ કરીને કમ્પ્લેન કરી. બિલકુલ વેન વી આર વિથ ધેમ, એ લોકોને અમે તો મારું કામ 1091. છેડતી ઓન ફોન બાય કમ્પ્લેન્સ લઈએ છીએ, અને અમે કહીએ છીએ કે તમારી આઈડેન્ટિટી વિલ નોટ બી રિવીલ્ડ, તમને પોલીસ સ્ટેશન બી નહીં બોલાવશું. વી હેવ વન મોર ન્યૂ સ્કીમ કમિંગ અપ, એટલે એના બી બહેનોને બહુ ફાયદો થવાનો છે. એટલે પણ અમારે એટલું જ કેવું છે કે તમે હવે ઝીરો ટોલરન્સ રાખો. અગર આપણે નહીં રાખશું તો આપણી કમિંગ જનરેશન હેરાન થશે. આપણે તો હેરાન થઈ ચુક્યા છીએ, પણ લેટેસ્ટ એટલે મારે પેરેન્ટ્સોને બી આ જ રિક્વેસ્ટ છે. એટલે અત્યારે જો તમે એમ કહો છો કે આવો ખરાબ માહોલ હોય કે પાર્કમાં છોકરાઓ જોડે બેસી અને સત્ય આ છે. વિડીયોઝ જોતા હોય, સત્ય છે. તો આથી 10 વર્ષ પછી તો એના કરતા પણ બહુ ખરાબ વધારે માહોલ થશે. થાય. If we don't stop that. કરેક્ટ એક્ઝેક્ટ. એટલે અમે તો એટ મિર્ચી, હું તો ખાલી એટલું જ કહીશ કે આવું કરે ને છોકરો ત્યારે સૌથી પહેલો સ્ટેપ, અને એ ના કરવું હોય તો હેલ્પલાઇન નંબર તો છે જ. બધી જ ડિટેલ્સ આજનો શો મિસ કર્યો હોય તો ફેસબુક પેજ વિચ રીડ્સ મી એઝ આરજે મેઘા, ત્યાં બધું જ મળી જશે. pam 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 pam